બગાસા અને આળસ કઈ રીતે આવે છે એ હું સમજાવવા નથી આવ્યો. હું ત્યારે કાંઈ પણ બોલું છું, વિડીયો ચાલુ કરી દીધો, હું કાંઈ પણ બોલીશ, એક ટોપિક લઈશ. આપણે વિચાર છે, ધર્મ છે, ભાષા છે. ભાષા શબ્દ હારો, ભાષા વિશે આવું મેં ઓછો પણ સાંભળ્યું હતું, એટલે હું કહું છું કે ભાષા એક એવી વસ્તુ છે જે આપણે માણસે સૌથી ખરાબમાં ખરાબ કર્યું હોય ને અત્યાર સુધી તો ભાષા. જો કે સાયન્ટિફિક લેવલે સારું છે, પણ જો તમારે આધ્યાત્મિક જગતમાં જવું છે તો ભાષા સૌથી ખરાબ વસ્તુ છે. શું કામ? આપણે આપણા વિચાર કોઈ પણ ભાષામાં આવે છે, પહેલા તો સમજી લે. બરાબર છે? બાળક જન્મે છે ત્યારે એને કે ભાષા નથી આવડતી, એટલે એને વિચારવું કઈ રીતે એ અત્યારે ખબર જ નથી, પણ વિચાર ચાલે છે. એટલે દુનિયાને કઈ રીતે જોશે એ કઈ રીતે નહીં. આપણે અત્યારે હું મારી દ્રષ્ટિએ દુનિયાને કઈ રીતે જોઉં છું, ભાઈ મારી પાસે આમાં ટોર્ચ પડી છે તો મને ખબર છે આ ટોર્ચ છે, એટલે મેં મારી ધારણા બાંધી દીધી કે ભાઈ ટોર્ચ છે તો આ ટોર્ચ કહેવાય. મને આ કોઈ શીખાયેલું છે, આને આવી કહેવાય. જો મને આ ખબર જ ના હોત તો મારા માટે આનું કઈ અસ્તિત્વ હોત, પણ ખબર નથી તો હું આને સમજવાની કોશિશ કરું. એવી જ રીતે હું ભાષા કદાચ મારા મગજમાંથી ભૂલી જાઉં કે ભાષા મને આવડતી જ નથી, તો હું જગતને કઈ રીતે સમજું એ કઈ રીતે નહીં, અને એ કઈ રીતે ના સમજવું. તમારા મગજમાં કોઈ પણ વિચાર ના જ હોય તો એ તો ભગવાન પાસે પહોંચ્યા કહેવાય. આનું ઉદાહરણ કહો, આપણે બાળપણ સૌથી વધારે ગમતું. શું કામ? ત્યારે આપણે ભાષા ઓછી આવડતી, સમજણ શક્તિ ઓછી હતી. જો આ ઊંધું છે. આપણે એવું લાગે કે જેટલી સમજ વધશે, સમજદારી વધશે, એટલા આપણે શાંત થશું, મજા આવશે. પણ તમે વિચારો કે તમે નાના હતા ત્યારે તમારે સમજણ શક્તિ ઓછી હતી, અત્યારે મોટા તો સમજણ શક્તિ વધારે છે, તો નાનપણ વધારે સારું લાગતું હતું અત્યારે. બરાબર? ઓછો તો ચોખ્ખું કહે છે કે જેમ જેમ સમજદારી વધે છે એમ એમ તમે મૂર્ખ થતા જાઓ છો, એમ એમ તમે દુઃખી થતા જાઓ છો, એમ એમ તમે વાસનામાં થતા જાઓ છો, એમ એમ તમારો અહંકાર વધતો જાય છે. વાહ પરિવાર, હું હારું બોલી સમજાણ. ભાષા વિશે ઘણું બધું છે. એટલું છે, એટલું મગજમાં એવું છે, એટલું બોલું છું. જય દ્વારકાધીશ.